હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્લાઉઝની સિલાઈ કરતાં શીખીશું. તો સૌથી પહેલાં આપણે કઈ રીતે બ્લાઉઝ સીવતા પહેલાં શું શું કરવું જોઈએ તે જોઈશું. હવે આ બાય છે એને આપણે પહેલાં પછી જોવાની. એ પહેલાં આપણે આ રીતે કટોરી બ્લાઉઝની આપણે સિલાઈ કરીએ છીએ તો એના આ બે સાઈડ પાર્ટ છે. જો મેં અસ્તર સાથે કમ્પ્લીટ કરી દીધા છે અને માર્કિંગ પણ કરી દીધું છે કે મારે જ્યાં સિલાઈ કરવાની છે ત્યાં. આ બેલ્ટ, આ કટોરી છે, બધા જ પાર્ટને મેં આ રીતે કમ્પ્લીટ રેડી કરી દીધા છે. આ પાછળનો ભાગ, એમાં પણ મેં જે પણ ગળું આપણે કરવું હોય એનો મેં શેપ આપી દીધો છે. તો આ રીતે આપણે શેપ જે ગળું કરવું એક શેપ આપવાનો અને એ લીટી જે દોરી છે એના ઉપર એક સિલાઈ કરી દેવાની આપણે. અને ત્યાર પછી આગળના ભાગેથી સિલાઈમાં જે રાખીને કટ કરી દેવાનું. પણ હું પહેલાં શોલ્ડર જોઈન્ટ કરીને પછી જ કટિંગ કરીશ. હવે આ રીતે સિલાઈ કરવાની. તો અહીંયા પહેલાં આપણે ડાર્ટ્સ માટેની મેં લાઈન દોરું છું. હવે આ રીતે જેના પર નિશાન પ્રમાણે જ સિલાઈ કરી દો. આવું કરવાથી ગળું ફેલાતું નથી જ્યારે આપણે પાઇપિંગ કરતા હોઈએ ને એવું ત્યારે. હવે આ ડાર્ટ્સ, તો સૌથી પહેલાં આપણે જે લીટી દોરી છે એના ઉપર સિલાઈ કરવાની. એનાથી જે અસ્તરનું અને જે મેઇન ફેબ્રિક છે એનો જે બે ભાગ છે અલગ ના પડી જાય. આવી રીતે ડાર્ટ્સ આપવાનો. દોરા આવતા હોય બધા વચ્ચે આપણે સિલાઈ કરીએ ત્યારે જ કાપી દેવાના. બીજો ડાર્ટ્સની પણ સિલાઈ કરી દેવાની. આ રીતે પહેલાં બેક પાર્ટ તૈયાર કરી દેવાનો. હવે બાય તૈયાર કરવાની પહેલાં. તો આવી રીતે પહેલાં બે બાય મેઇન ફેબ્રિક લેવાનું, એના ઉપર આ અસ્તરવાળું આપણે જે ફેબ્રિક કટિંગ કર્યું છે એ લેવાનું. હવે બંને ઉપરનો એક ભાગ લઈ લેવાનો અસ્તરનો આ રીતે, અને એને નીચે એ રીતે ઉઠાવીને એ જ રીતે નીચે મૂકી દેવાનો. આવી રીતે. હવે ઉપરનો એક ભાગ આ રીતે એક ભાગ લઈ લેવાનો પહેલાં, અને આપણે સીધી પહેલાં એક સિલાઈ કરીને પલટાવવાનું છે. આવી રીતે એક સીધી સિલાઈ કરી દેવાની. હવે આવી રીતે રાખી અને બીજી એક સિલાઈ કિનારી પર અસ્તરની કિનારી ઉપર કરવાની છે. પછી આ રીતે પાછું અસ્તર નીચે રાખી અને
મેઇન ફેબ્રિક પર હવે સિલાઈ કરવાની આપણે આ રીતે. આ રીતે બાય આપણે તૈયાર કરી દેવાની. હવે આગળના ભાગનું હવે આ રીતે પહેલાં સામે આપણે આ રીતે કટોરી પહેલાં આવી રીતે મૂકીને જોઈ લેવાની. બંને ભાગ આવી રીતે રાખવાના. સાઈડ પાર્ટ પણ આ રીતે આપણે સેટ જોઈ લેવાનો, જે બાજુ જે ભાગ આવતો હોય એ. આવી રીતે ચેક કરી લેવાનું, નહીં તો પછી ઊંધું સીવાઈ જાય પાછું. હવે આ જે શેપ દોર્યો છે મેં ડાર્ટ્સનો, એના ઉપર વચ્ચે પહેલાં એક સિલાઈ કરો. આવી રીતે એક સિલાઈ વચ્ચે કરી દેવાની. હવે આ રીતે બંને કટ એક સરખા રાખી અને ડાર્ટની સિલાઈ આપવાની આપણે આવી રીતે, અને ઉપર બી સરખો એકદમ કરી દેવાના આવી રીતે. પછી સિલાઈ કરવાની. એટલે એક્ઝેક્ટ આપણે નિશાન પર જ સિલાઈ આવી. પાછળ બીજો એકદમ નિશાન પર જ છે, જે પણ નિશાન કર્યું છે એના પર. હવે ડબલ સિલાઈ કરી દેવાની આવી રીતે. જો કટોરી કેટલી સરસ લાગે છે, જુઓ તમે પહેલાં. હવે આ સાઈડ પાર્ટ લેવાનો. હવે આ જે મેં નિશાન કર્યું છે એ, અને ઉપરવાળાનું પણ આ રીતે મૂકી દેવાની. એના ઉપરથી આપણે કરવાનું સિલાઈ, એટલે સહેજ કદાચ વધઘટ થતી હોય તો નીચેથી હરખો થઈ જાય. હવે નીચેનું નિશાન અને ઉપરનું નિશાન બંને આમ મિલાવતા જવાનું અને સિલાઈ કરતા જવાનું. હવે ડબલ સિલાઈ કરી દો. ઇન્ટરલોક હોય તો ઇન્ટરલોક કરવાનો, ન હોય તો એક ત્રીજી સિલાઈ કિનારી પર એક કરી દેવાની આપણે. આવી રીતે સહેજ નીચેથી સામાન્ય કાપી દેવાનું, એટલે એક સરખો સીધો ભાગ થઈ જાય. હવે નીચેનો બેલ્ટ આવી રીતે મૂકવાનો, જોઈ લેવાનું. હવે આ રીતે આગળ સહેજ એક બેલ્ટ આગળ રાખવાનો એવી રીતે, અને પછી સિલાઈ કરવાની. સહેજ કાપી દેવાના આવી રીતે. બેલ્ટ સહેજ એક વધારે રાખવાનું, એટલે આપણે છેલ્લે ભલે કાપી દઈએ, ઘટવો ના જોઈએ. તે માપી લો કમર, બરોબર આવે છે. એટલે નીચે પેલું સાઈડમાં સહેજ વધે છે, કટ કરી દેવાનું આપણે.
આવી રીતે બંને પાર્ટ તૈયાર થઈ ગયા. હવે અત્યારે તમે ઉકાઈની પટ્ટી કરી શકો છો. હું પણ પહેલાં શોલ્ડર જોઈન કરીશ. આવી રીતે બે ભાગ મૂકી દેવાના. નીચેનો ભાગ સીધો અને ઉપરનો ભાગ આ રીતે સીધા ઉપર સીધો રાખવાનો. અને આ રીતે રાખી અને શોલ્ડર જોઈન્ટ પહેલાં કરી દેવાનો આપણે. ડબલ સિલાઈ કરી દેવાની. હવે કાપી દેવાનું વચ્ચેથી. સિલાઈ કરી છે એનાથી થોડીક જગ્યા રાખી અને આવી રીતે સિલાઈની અંદર થોડી થોડી સિલાઈ પર અંદરથી કટિંગ કરવાનું. આ રીતે સિલાઈ કરવાથી પાઇપિંગ જ્યારે પણ મૂકીએ ત્યારે એક સરખી પાઇપિંગ મૂકાશે, કેમ કે સિલાઈ પર જ આપણે પાઇપિંગ રાખીને કરવાની, એટલે એક સરખું દબાણ આવશે, કંઈ વધઘટ નહીં થાય. હવે આપણે આ પટ્ટી કરી દેવાની. આ જે વચ્ચેથી કાપડ નીકળ્યું એને આપણે આ રીતે પટ્ટીમાં લઈ લેવાનો, ઉપયોગ કરવાનો. તો આ આપણે હુક આઈ કરીએ ને એ છે એની પટ્ટી છે આપણી. આ તમે જે સાઈડ રાખતા હોય એ સાઈડ રાખી અને કરી દેવાની. વધારાનું કાપડ કાપી દો. અહીંયા પણ સહેજ એક સીધું કરી દો આવી રીતે કાપડ. હવે એક સિલાઈ કરી દો એના પર એક, એટલે બંને ભેગા રહે. આવી રીતે વાળવાનું પહેલાં આવી રીતે, અને જેના પર આપણે સિલાઈ કરીશ એના પર રાખવાની આ પટ્ટી. વાળી અને સિલાઈ પર જ રાખવાની, અને પછી એના પર સિલાઈ કરી દેવાની. એક સરખી કરતા જવાનું અને સિલાઈ કરવાની. બીજી એક સિલાઈ સાઈડમાં કરી દેવાની. કાપી દો વધારાનું કાપડ. હવે આપણે અહીંયા હુક પટ્ટી કરવાની છે, પણ એ હું રેડીમેડ પટ્ટી મૂકવાની છું, એટલે એ પછી છેલ્લે કરવાની. કમર પટ્ટીની બધું થઈ જાય પછી.
અને ધારો કે તમારે કરવી હોય સિમ્પલ તો જે રીતે આપણે સાદી પટ્ટી કરીએ છીએ ઉપર મૂકી નીચે પલટાઈ દેવાની એ રીતે કરવાની. હવે ગળાપટ્ટી કરવાની. હવે આ ગળાપટ્ટી માટે આપણે એક ઉરે પટ્ટી લઈ લીધી છે જે ક્રોસમાં આપણે લેવાની. આવી રીતે ખેંચાવી જોઈએ ઉરે પટ્ટી. હવે આ પાઇપિંગનો દડો આવે છે, આવું પાઇપિંગ કરવાનો. તો આપણે જે પટ્ટી મૂકવાના છીએ દોરી પાઇપિંગ બનાવી અને પછી ગળાપટ્ટી કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે સિંગલ ફૂટનો ઉપયોગ કરવાનો છે. તો આવી રીતે સિંગલ ફૂટ લઈ લેવાનો. દોરી પાઇપિંગ બનાવવા માટે હંમેશા સિંગલ ફૂટનો જ ઉપયોગ કરવાનો, એનાથી જ ફિનિશિંગ સારું આવશે. હવે આ રીતે અંદર દોરી મૂકવાની અને આવી રીતે વાળી દેવાની પટ્ટી અને એક સિલાઈ કરી દેવાની. એકદમ દોરીની કિનારીએ સિલાઈ કરવાની. આવી રીતે જો કમ્પ્લીટ દોરી તૈયાર થઈ ગઈ. આ રીતે માપી લેવાની, પહેલાં બંને ભાગના આ રીતે જોઈ લેવાના, ચેક કરવાના. બંને બેલ્ટના ભાગ એક સરખા આવવા જોઈએ. આ રીતે રાખીને ચેક કરી લેવાનું. સહેજ વધઘટ લાગે તો કટ કરી દેવાનું અને નિશાન કરી દેવાનું ત્યાં, એટલે બંને બાજુ એક સરખી પાઇપિંગ લાગે. આવી રીતે હવે આ સીધી ભાગ અને આ સીધો ભાગ છે, તો આવી રીતે સીધી પટ્ટી મૂકવાની સીધા ભાગમાં. આ રીતે થોડી આગળ જગ્યા રાખવાની, સહેજ એક પાઇપિંગ આગળ રાખવાની. આવી રીતે આ રીતે રાખી અને પાઇપિંગને ખેંચવાની છે. આવી રીતે પટ્ટીને ખેંચવાની અને નીચે બ્લાઉઝ બિલકુલ પણ ખેંચવાનો નહીં. પાઇપિંગને આ રીતે થોડી થોડી ખેંચતા જવાનું અને સિલાઈ કરવાની. બ્લાઉઝ બિલકુલ પણ નથી ખેંચવાનું. એવી રીતે ખેંચવાની છે. બહુ બધી એ નથી ખેંચવાની, માપની જ ખેંચવાની. થોડી થોડી ખેંચતા જવાનું અને સિલાઈ કરવાની. એ રીતે જે મેં સિલાઈ કરી છે પેલી ગળાપટ્ટીમાં, એના ઉપર જ પાઇપિંગ રાખી અને સિલાઈ કરવાની, એટલે એક સરખી સરસ થઈ જાય.
પાછળ જુઓ એકદમ કેટલી ક્રીજ આવી છે, જોવા બધી આ બધી ક્રીજ આવવી જ જોઈએ આ રીતે. જેટલું પણ આપણી પાઇપિંગ જે આમ ઉરીપ થતી હોય એ બધી જો આ રીતે ભેગી થઈ જાય અને એના કારણે કાપડ એકદમ ફિટ બેસશે તમારી ગળાપટ્ટી કમ્પ્લીટ. આવું ક્રીઝ થાય ને ત્યારે જ તમારી ગળાપટ્ટી પરફેક્ટ થશે. હવે આપણે આ વધારાનું બધું કાપડ છે એ કાપવાનું છે. આવી રીતે રાખી અને કાપવાની. આ રીતે કાપી દેવાનું. હવે આ રીતે પટ્ટીને પહેલાં સેજી કાપી દો. હજી આવી રીતે કાપી દેવાની. હવે એને આ રીતે વાળો અને એ આમ પાછી વાળો અને ફરીથી પાછી આ પાઇપિંગનું સાઈડમાં સિલાઈ કરો. એકદમ આ રીતે પટ્ટી વાળતા જવાનું અને સિલાઈ કરતા જવાનું. અને પણ પાઇપિંગની સાઈડમાં એકદમ પાઇપિંગ નળીને સિલાઈ કરવાની છે ભાઈ. વચ્ચેને એમ નહીં કરવાની, પાઇપિંગ નળીને એકદમ આવી રીતે વાળતા જવાનું અને સિલાઈ કરતા જવાનું. પાછું હવે બધું વધારાનું કાપડ કાપી લો. આ બધું જ બ્લાઉઝ સેજ પણ કપાવવું ના જોઈએ, ધ્યાન રાખવાનું. અને આ કાપડ કાપવાનું. હવે લાસ્ટ સિલાઈ કરવાની એક. હવે પાઇપિંગને સીધી વાળી દો એટલે ઉપર ખાલી એક પાઇપિંગ જ દેખાશે. હવે આ મેઇન સિલાઈ છે. આ જો હું કઈ રીતે સિલાઈ કરું છું જોવા, અને એ રીતે લાસ્ટ સિલાઈ કરવાની છે. આ પણ એકદમ પાઇપિંગના અડીને જ સિલાઈ કરવાની છે. આ રીતે કરતા જવાનું અને પાછળ આ રીતે બે આંગળી નાખવાની અને એ રીતે સિલાઈ કરવાની અને વાળવાની ગોળ. ગોળાકાર ભાગ આવે એટલે તરત જ આ રીતે બે આંગળી પાછળ રાખી અને વાળવાની પટ્ટી. આ રીતે ગોળમાં વાળતા જવાનું અને સિલાઈ કરવાની. તો આ રીતે ફાઇનલ જુઓ, આ રીતે ગળાપટ્ટી તૈયાર થાય. એકદમ મસ્ત પટલી અને બહુ જ મસ્ત સુંદર લાગે છે આ પટ્ટી, આખી ગળાપટ્ટી. અને હજી કોઈ પ્રેસ કંઈ જ કરી નહીં તો એ જો પટ્ટી કેવી બેહી ગઈ છે એકદમ.
હવે બધી પ્રેસ કરી દેવાની. પ્રેસ કર્યા પછી એકદમ જોરદાર ઉઠાવ આપશે. જુઓ, હવે બાય લગાવવાની. હવે બાય બંને મેં ફેવિકોલથી ચિપકાઈ દીધી છે અને કમ્પ્લીટ કરી દીધી છે. સૌથી પહેલાં ચેક કરવાની બાય બંને સરખી છે કે નહીં. તો આ રીતે સામસામે મૂકી દેવાની. પછી બે નિશાન સામસામે આવે છે કે નહીં એ પણ જોવાના. આ રીતે બે સામસામે નિશાન આવે એટલે આપણી બાય કમ્પ્લીટ. ધારો કે એક નિશાન અહીંયા આવે ને એક ત્યાં સામે આવતું હોય તો સમજી જવાનું કે તે આપણી બાય ઉલટી લગાવવામાં આવી છે. બંને નિશાન એક જ બાજુ આવવા જોઈએ. હવે બીજું કે આ રીતે પણ ચેક કરી લેવાની. કંઈ પણ સહેજ વધઘટ થતી હોય તો આપણે બાય સુધારી શકવી દે. આ રીતે ચેક કરી લેવાની. અહીંયા સહેજ વધઘટ છે તો આપણે કાપી દેવાનું. ઊંચા નીચે હોય એટલે સામાન્ય શેપ આપી દેવાનો. એથી સહેજ કટ કરી દેવાની. એકદમ સરખી થઈ જાય. તૈયાર કમ્પ્લીટ છે બાય આપણી. આવી રીતે બાય લઈ લેવાની. હવે જે આગળનો ભાગ છે આગળ જોઈ લેવાનું નિશાન. અને આવી રીતે કટ બે મિલાવી અને આપણે સિલાઈ કરવાની. હવે બાય આપણે નીચે રાખવાની અને ઉપર બ્લાઉઝ રાખવાનું. હંમેશા બાય નીચે રાખીને સિલાઈ કરવાની. હવે બે કટને એક સરખા રાખી અને સિલાઈ કરવાની. કટથી કટ મળવા જોઈએ. ધીમે ધીમે સિલાઈ કરવાની. એક પણ ભાગ ખેંચવાનો નહીં. જ્યારે બાય આપણે સીવતા હોય ત્યારે ઉપર કે નીચે એક કંઈ ભાગ ખેંચવાનો નથી અને બાય લગાવવાની છે આપણે.
ફરીથી ડબલ સિલાઈ કરી દેવાની. આ રીતે જો એકદમ પરફેક્ટ કેવી બાય થઈ છે. હવે આ ફિટિંગ સિલાઈ કમરપટ્ટી કરતાં પહેલાં આવી રીતે એક સિલાઈ કરી દેવાની. સીધા ભાગમાં સિલાઈ કરવાની છે અને નીચે આ રીતે આગળ પેલા વેસાંદા આગળ કરવાના. અને જે રીતે આપણે ફિટિંગની સિલાઈ માટે જે નિશાન આપ્યું છે એ એક સરખું બેસવું જોઈએ. આ રીતે રાખવાનું અને નીચે જુઓ એ આ રીતે નિશાન અને નીચે કટ છે એ નિશાન બંનેના મળાઈ અને પછી સાઈડમાં સિલાઈ કરવાની. એટલે વધારાનું કાપડ આવતું હોય તોય નીકળી જાય. આ સિલાઈ આપણે પહેલાં કવર સિલાઈ કરવાની છે, એટલે આપણે પહેલાં સીધા પણ સિલાઈ કરીએ છીએ. આવું બીજા ભાગમાં પણ આપણે કરી દેવાની આવી રીતે. અહીંયા પણ ઉપરથી સિલાઈ પહેલાં કરવાની, એટલે સામાન્ય વધઘટ થતી હોય આપણે તો સહેજ નીચે આપણે કાઢી શકીએ છીએ કંઈ પણ. આવી રીતે આગળ રાખવાની એ સિલાઈ ચેક કરી અને સિલાઈ કરવાની. વધારાનું કાપડ લાગતું એ કાપી દેવાનું. હવે આ કમરપટ્ટી કાપડ વધારે હોય તો સીધી પટ્ટી થાય, ને ઓછું હોય તો આવી રીતે સાદા કરી દેવાના અને એક સીધી પટ્ટી કરી દેવાની તૈયાર. હવે આવી રીતે વધારાનું એ પણ કાપી દો આવી રીતે. આ રીતે સહેજ એક વાળી દો આગળ. આ રીતે રાખી સીધી સિલાઈ કરવાની. એક્સ્ટ્રા પટ્ટી કાપી લેવાની આવી રીતે. હવે આ રીતે રાખી અને પલટાઈ દો આવી રીતે, સીધી કરી દો. અને હવે એ રીતે એક પાછી એ અસ્તર ઉપર જ સિલાઈ કરવાની છે. હવે નીચેનું એ બધું માર્જિન છે બધું આગળ રાખો અને આવી રીતે સિલાઈ કરવાની. અસ્તર પર જ સિલાઈ કરવાની છે આપણે. આ રીતે હવે આમ વાળી દેવાના આવી રીતે. એક પટ્ટી વાળવાની પહેલાં આવી રીતે અને પછી પાછી એ આવી રીતે બીજી. સિલાઈ મોટી કરી દેવાની કે કંઈ પછી આપણે હાથ સિલાઈ કરવાની છે, એટલે મોટી સિલાઈ કરી અને અત્યારે પટ્ટી કરી દેવાની પહેલાં. પછી જ્યારે હાથ સિલાઈ કરી દઈએ ત્યારે એ સિલાઈ ખોલી નાખવાની પાછી.
આવી રીતે વાળતા જવાનું અને સિલાઈ કરી દેવાની. તો આ રીતે કમ્પ્લીટ થઈ જાય કમરપટ્ટીની તૈયાર. ફિટિંગ સિલાઈ. આવી રીતે પહેલાં વાળી અને કિનારી ઉપર પહેલાં એક સિલાઈ કરી દો. એટલે હવે મેં જે નિશાન દોરેલું છે એના ઉપર હવે સિલાઈ કરવાની છે આપણે. પહેલાંથી પરફેક્ટ નિશાન દોર્યા હોય આપણે તો પછી ને માપો તો પણ ચાલે. ધારો કે ન તમે હરખું સિલાઈ થઈ હોય કંઈ થયું હોય તો પછી માપીને અને પછી સિલાઈ કરવાની. પણ અમારી પરફેક્ટ જ છે એટલે હું સીધી જ એના પર ફિટિંગ સિલાઈ કરી દઉં છું. આ જે સિલાઈ કરી પાછળ એ જ લીટી પર પણ સિલાઈ થવી જોઈએ. હવે આવી રીતે 2-3 સિલાઈ કરી દેવાની લાઇનસર. ત્રણ સિલાઈ મેં કરતી હોઉં છું, આટલી બહુ થઈ ગઈ. તો આ રીતે કમ્પ્લીટ થઈ જાય ફિટિંગ સિલાઈ. આવી રીતે પછી બીજી બાજુ પણ આપણે કરી દેવાની. બંને સાદા પણ જુઓ તમે, બંને બાજુ એક સરખાયા છે. સાંધેથી સાંધો કમ્પ્લીટ મળ્યો છે. હવે હૂક લગાવવાની પટ્ટી તૈયાર કરવાની. હવે આ રીતે સિંગલ ફૂટ લેવાનું. હવે રેડીમેડ પટ્ટી આવે છે એ લઈ અને માપી લેવાનું. આવી રીતે જે તૈયાર કરી દીધેલી છે પહેલી પટ્ટી અને પર જ માપવાનું. હવે આ રીતે બે પટ્ટી વચ્ચે સિલાઈ કરવાની. આવી રીતે એક સીધી સિલાઈ, થોડીક સિલાઈ મોટી રાખવાની. હવે આ હૂકને રીતે પાછળના ભાગમાં આ રીતે રાખવાની પટ્ટી. એ બે ભાગ ખોલી દો પહેલાં આવી રીતે. બે નખથી તમે પ્રેસ કરશો ને આવી રીતે એટલે થઈ જશે. બે અંગૂઠાથી જ પ્રેસ કરો. બે અંગૂઠાનો ભાર આપવાનો, નખ સેજ દબાવવાનો એટલે નીચેથી હૂક તરત ઉપર આવી જશે. એટલે બધા હૂક આ રીતે કરી દેવાના. હવે આ રીતે હૂકના પાછળના ભાગમાં હૂકના અડીને એકદમ કિનારી પર સિલાઈ કરવાની છે. ધીમે ધીમે સિલાઈ કરવાની. એ તો સોય હૂકના વાગી જાય તો સોય તૂટી જાય. પાછી હૂકની સાઈડમાં એકદમ જે સાઈડમાં સિલાઈ કરી છે ત્યાં પાછળ જે પટ્ટી આવે છે એ કાપી નાખવાની છે. પહેલાં આપણે એ આવી રીતે રાખી અને એ પટ્ટી કાપવાની.
એ પટ્ટી તમે કાપી દો એટલે તમે જે પેલું પાછળ જે બધું કાપડ જાડું થઈ જતું હોય ને એ નહીં થાય, અને જ્યારે આપણે સિલાઈ કરીએ ને ત્યારે એકદમ ફિનિશિંગથી સિલાઈ થાય છે. એટલા માટે આ વધારાની પટ્ટી આપણે જાડી કાપી દઈએ છીએ. હવે આ રીતે વાળી દેવાનું. બધું હૂકના પાછળના ભાગમાં જ કરવાનું છે આપણે. જેટલી સિલાઈમાં આપણે રાખવાની હોય ને એટલી જ પટ્ટી રાખી અને વાળવાની, અને આ રીતે સિલાઈ કરવાની. હવે અહીંયા વધારાનું કાપડ કાપી નાખો. આવી રીતે કાપી દેવાનું. તો આ રીતે પહેલાં પટ્ટી તૈયાર કરી દેવાની. સાઈડોમાંથી પણ કટ કરી દેવાનું. માપનું થોડી થોડી રાખવાનું છે વાળવા માટે. તો આ રીતે આખી પટ્ટી તૈયાર થઈ જાય. હવે જે નોર્મલ પટ્ટી જેમ આપણે લગાડતા હોય એ રીતે જ પટ્ટી લગાવવાની છે. હવે તો પટ્ટીને આ રીતે રાખવાની, અને એને પાછળના ભાગમાં જે આપણે સિલાઈ માટે કર્યું છે ત્યાં આપણે રાખવાની. આવી રીતે એના પાછળ આવી રીતે ધીમે ધીમે અહીંયા પણ સિલાઈ કરવાની, એટલે હૂક ઉપર આવી ના જાય ધ્યાન રાખવાનું, કે હૂકના સાઈડમાં આપણે સિલાઈ કરવાની છે કિનારી પર. અહીંયા પણ વધારાનું કાપડ બધું કાપી લેવાનું. સામાન્ય જ રાખવાનું, જેના કારણે અંદર વધારે પડતું કાપડ ભેગું ના થાય, અને પટ્ટી વાળવામાં પણ એકદમ ઇઝી પડે આપણને, સિલાઈ કરવામાં પણ. ફિનિશિંગથી પટ્ટી આખી થાય તૈયાર. આ રીતે રાખી અને એ બધું માર્જિન આમાં આગળ લઈ લેવાનું, અને એક સિલાઈ પાછી કરવાની કિનારી પર. આવી રીતે વાળતા જવાનું, સિલાઈ કરી દેવાની. આ રીતે પાછું આવી રીતે વાળી દેવાનું અંદર. જે સિમ્પલ પટ્ટી આપણે કરતા હોય ને એ જ રીતે કરવાની છે. પછી કંઈ છે નહીં પટ્ટી લગાવવામાં. પછી પણ અહીંયા આપણે એક કિનારી પર પાછી સિલાઈ કરીશું. તે સરખી કરતા જવાનું અને કરવાની સિલાઈ. આ રીતે રાખીને અહીંયા પણ વાળવાની પટ્ટી. આવી રીતે પટ્ટી વાળી દેવાની, જેટલી રાખવી એટલી રાખી અને માપની જ પટ્ટી રાખીને વાળી દેવાની. તો આ રીતે જો એકદમ મસ્ત કેટલી સરસ પટ્ટી લાગે છે. જો
મજબૂત હૂક થઈ જાય છે ને આ રીતે માપી લો. એકદમ પરફેક્ટ થઈ ગઈ પટ્ટીને. આ બ્લાઉઝનું ફાઇનલ લુક જુઓ. પ્રેસ કમ્પ્લીટ કરી દીધી છે. જોઈ લો પટ્ટી અંદર કમ્પ્લીટ બાય. પાછળ પણ તમે જુઓ લટકન. તો આ રીતે આપણો